ગુરુવારે અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં 265 જેટલા લોકોના મોત થયા હતા. તો શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું. સાથે ઘાયલ થયેલા લોકોને પણ મળ્યા હતા. અમદાવાદમાં થયેલી ભયાનક એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરમાં પહોંચ્યા હતા. તેઓ સીધા દુર્ઘટના સ્થળે જઈને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદી સાથે અન્ય મંત્રીમંડળના સભ્યો, અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમણે ઘટના સ્થળે તપાસ કરી અને બચાવ કામગીરી વિશે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી. વડાપ્રધાન મોદીએ અકસ્માત સ્થળે પગપાળા ફરીને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે તમામ ખંડિત વિસ્તારો અને દુર્ઘટનાના કેન્દ્ર બિંદુને નજર કરીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે બચાવ અને રાહત કાર્ય ત્વરિત અને અસરકારક રીતે થઈ શકે તે માટે સૂચનાઓ આપી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ તરફ રવાના થયા હતા. તેઓ જૂની બિલ્ડિંગના 3જા માળ ઉપર પહોંચ્યા હતા અને સાથે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા. પીએમ મોદીએ તેમનું સ્વાસ્થ્ય જાણવા માટે ડોક્ટરો સાથે ચર્ચા કરીને દર્દીઓનું મનોબળ વધાર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને જમીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં થયેલી હવાઈ દુર્ઘટનાથી આપણે બધા ખૂબ જ દુઃખી છીએ. આટલી અચાનક અને હૃદયદ્રાવક રીતે આટલા બધા લોકોના જીવ ગયા તે શબ્દોની બહાર છે. તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી અને તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે. અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનાએ ઉદ્યોગ જગતને મોટી ખોટ પાડી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે દેશના 2 અગ્રગણ્ય ઉદ્યોગપતિઓના નિધનથી કચ્છના ઉદ્યોગ જગતમાં શોક ફેલાયો છે. આ વિમાન દુર્ઘટનામાં કાર્ગો મોટર્સ જૂથના સંસ્થાપક પરિવારમાંથી આવેલા અને ગાંધીધામ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા પ્રમુખ નંદા, તેમના પત્ની નેહા નંદા અને પુત્ર પ્રયાસ નંદાનું અવસાન થયું છે. નંદા પરિવારનું નામ માત્ર ગાંધીધામ માટે જ નહીં પણ સમગ્ર ભારતના ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે એક દિશા દર્શક તરીકે ઓળખાતું હતું. ગાંધીધામ ઉદ્યોગ સંકુલમાં ઘેરા શોકની લાગણી છે. કાર્ગો મોટર્સનો પાયો 1959માં યશપાલ નંદાએ ગાંધીધામમાં મૂક્યો હતો. ત્યાંથી શરૂઆત કરનાર આ સંસ્થા આજે ભારતભરમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ધરાવે છે. ગાંધીધામમાં ટાટા પેસેન્જર કાર અને અગાઉ ફોર્ડની ડીલરશીપ સંચાલિત કરતી આ કંપની સાથે અનેક સ્થાનિક ઉદ્યોગો અને લોકો સંકળાયેલા રહ્યા છે. ગાંધીધામ અને કચ્છના ઉદ્યોગ અને વાણિજ્ય જગતના આગેવાનોએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનાની અસર માત્ર ઉદ્યોગ જગત પૂરતી સીમિત રહી નથી. ગાંધીધામના દરેક ઓટો સેક્ટર સાથે જોડાયેલા કર્મચારીઓ અને નંદા પરિવારના સહયોગીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે. નંદા પરિવારનો કચ્છ સાથેનો સંબંધ ખાસ હતો. તેઓ અહીંના વિકાસ, રોજગાર અને ઉદ્યોગ સર્જનના આધારસ્તંભ હતા. તેમની વિદાયથી કદીએ ન પૂરાય તેવી ખોટ પડી છે. અમદાવાદમાં સર્જાયેલી વિમાની દુર્ઘટનામાં કચ્છની પટેલ 24Cના 5 હતભાગીઓના મોત થયા હતા. કોડકી ગામના એક જ પરિવારના 3 સભ્યો ઉપરાંત દહીસરા અને માધાપરના એક યુવાનનો વિમાની દુર્ઘટનામાં ભોગ લેવાયો હતો. પટેલ 24Cના ગામો ઉપરાંત સમગ્ર કચ્છમાં શોકની લાગણી ફેલાઈ છે. અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં કોડકીના 85 વર્ષીય રાધાબેન ધનજી પટેલ, સુરેશ ધનજી હિરાણી, અશ્વિન હિરાણી વિમાનમાં સવાર હતા. લંડન સ્થાયી થયેલો આ પરિવાર 2 મહિના પહેલા કોડકી ગામે સ્વામિનારાયણ મંદિરના ઉત્સવમાં ભાગ લેવા માટે વતન આવ્યો હતો. અમદાવાદ પહોંચેલો પરિવાર ભાટ વિશ્રાંતિ ભવનમાં રોકાયો હતો. આ ઉપરાંત દહીસરાનો 35 વર્ષીય યુવાન અનિલ લાલજી ખીમાણી પણ આ વિમાનમાં સવાર હતો. અનિલ વિઝિટિંગ વિઝા પર લંડન જઈ રહ્યો હતો. ડાયાબિટીસની કુદરતી સારવાર માટે કચ્છ આવેલ માધાપરના હિરાણી રમેશ હિરજી પણ આ વિમાનમાં હતા. દુર્ઘટનાની જાણ થતાં હતભાગીઓના પરિવારજનો અમદાવાદ જવા રવાના થયા હતા. બનાવના સમાચાર ફેલાતા પટેલ 24Cના ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વિમાન દુર્ઘટનામાં શહેરમાં ફરજ બજાવી ચૂકેલા સન્માનીય શિક્ષક કે પટેલ તેમજ તેમની જીવનસાથી બબીબેનનું દુઃખદ અવસાન થયું છે. આ અચાનક અકસ્માતના સમાચાર મળતા સમગ્ર પાટણ જિલ્લામાં તેમજ રાપર શિક્ષણ જગતમાં ઊંડો શોક પ્રસરી ગયો છે. કે પટેલ રાપરની સરકારી હાઈસ્કૂલમાં શૈક્ષણિક કારકિર્દી દરમિયાન અનેક વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર અને શિષ્ટાચારનો બીજ રોપી ગયા હતા. નિવૃત્તિ પછી પણ તેઓ સામાજિક કાર્યોમાં સક્રિય હતા. તેમના જન્મગામ પાટણ જિલ્લાના ચંદ્રમાણા ગામના તેઓ અગ્રણીઓમાં ગણાતા હતા. દંપતીનું જીવન અચાનક વિમાન દુર્ઘટનામાં વિલીન થઈ જવાથી તેમના પરિવારમાં તથા ગ્રામજનોમાં શોકની લાગણી છે. સ્થાનિક પદાધિકારીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું અચાનક અવસાન થતા બંનેનો માલધારી સમાજ ઘેરા શોકમાં ગરકાવ થયો છે. એક ઉમદા અને જિંદા દિલ માલધારીઓના બેલી ખોયા છે, જેનું માલધારી સમાજને અનહદ દુઃખ છે. અછતના સમયમાં બંનેમાં પનાવરી ગામે માલધારીઓ સાથે મુલાકાત કરી સબસિડી 35થી વધારી 70 રૂપિયા કરી હતી. તેઓ પ્રોટોકોલ તોડીને પણ બંને વિસ્તારના માલધારીઓને મળ્યા હતા. તેઓ માલધારી સંગઠનને જણાવ્યું હતું.
ભુજના આરટીઓ રિલોકેશન વિસ્તારમાં રહેતા યુવાનને તેના પૈસા પરત આપવા માટે માંડવી તાલુકાના જખણિયા ગામે બોલાવ્યો હતો અને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા ગંભીર ઇજાઓથી આ યુવાનનું મોત થયું હતું, જેથી મામલો હત્યામાં ફેરવાયો હતો। આ બનાવને પગલે ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી। મળતી વિગતો મુજબ ભુજના આરટીઓ વિસ્તારમાં રહેતા 36 વર્ષીય ચિંતન કિશોરભાઈ ગોર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ફરિયાદી પ્રિયેન મહેશચંદ્ર ગોરના જણાવ્યા મુજબ હતભાગી ચિંતન કૌટુંબિક ભાઈ થાય છે। હતભાગી આરોપી જીગર દીપક રાજગોરને ઉછીના પૈસા આપ્યા હતા। આરોપીઓએ હતભાગી ચિંતનને ઉધારના પૈસા પાછા આપું છું તેમ કહી જખણિયા ગામ વથાણ ચોકમાં બોલાવ્યો હતો, જ્યાં અગાઉના પ્લાનિંગ પ્રમાણે ઝઘડો કરી છરીઓ વડે ઉપરા ઉપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે ચિંતનનું મોત થયું હતું। આરોપી જીગર રાજગોર હતભાગીનો કૌટુંબિક ભાઈ અને જય દીપક ગોર સાળો થાય છે। બંને આરોપીઓએ જીવલેણ ઘા મારી ચિંતનની હત્યા નિપજાવી હતી। ફરિયાદી અને અન્ય લોકો છોડાવવા માટે ગયા હતા ત્યારે આરોપીઓએ તેઓને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। બનાવ અંગે કોડા પોલીસ સ્ટેશનમાં બંને સામે હત્યાની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓને રાત્રે જ રાઉન્ડ અપ કરી લેવાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। આ બનાવને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી। સમગ્ર ગુજરાત માટે ગુરુવારનો દિવસ ભારે હોય તેમ અમદાવાદમાં વિમાન દુર્ઘટના થઈ હતી, તેમજ રતિયામાં શાળામાં છત પરથી પોપડા પડ્યા હતા। પાલારા પાસે બસનો અકસ્માત થયો હતો અને પશ્ચિમ કચ્છમાં એક દિવસે 2 મર્ડરની ઘટના સામે આવી હતી। જખણિયામાં ભુજના યુવાનું જ્યારે અબડાસાના હોથિયાઈમાં યુવતીનું મોત થયું હતું। મળતી વિગતો મુજબ અબડાસાના પીપરીવાંડ વિસ્તારના નજીકના હોથિયાઈ ગામના સીમાડે પરિવાર સાથે રહી મજૂરી કામ કરતી 20 વર્ષીય યુવતી અમીનાબાઈ સિદ્દીક જતની તેના જ કાકાઈ ભાઈએ હત્યા કરી હતી। આરોપી પીપરનો ઇબ્રાહિમ ગુલામ જત તેની કૌટુંબિક બહેનના એકતરફી પ્રેમમાં પાગલ હતો। પિતરાઈ ભાઈ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, જોકે આરોપી પરિણીત હોવાથી મૃતક બહેન અને તેના પિતાએ લગ્નની ના પાડી હતી। આ દરમિયાન ગુરુવારે બપોરે હતભાગી યુવતી બપોરના સમયે બાજરીની વાડીએ ગઈ હતી, ત્યારે આરોપી પહોંચીને ગળું દબાવી યુવતીની હત્યા કરી હતી। બનાવને પગલે લોકો દોડી આવ્યા હતા અને હતભાગીને પ્રથમ સાંગી હોસ્પિટલ અને ત્યાંથી દયાપર સીએચસીમાં લઈ ગયા હતા। બનાવ અંગે હતભાગીના પિતા સિદ્દીક જતે વાયર પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો। મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા પાટિયાથી નાની ખાખર વચ્ચેના હાઈવે રોડ પર ડમ્પર ચાલકે બાઇકને ઉડાવતા ગંભીર ઇજાઓના કારણે યુવાનનું મોત થયું હતું। મુન્દ્રા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફરિયાદીના મહાવીરસિંહ તુવરે જણાવ્યું હતું કે આરોપી ડમ્પરના ચાલકે પોતાના કબજાનું ડમ્પર પૂર ઝડપે ચલાવી બાઇક સાથે ભટકાવી હતી, જેમાં બાઇક ચાલક ફરિયાદીના 24 વર્ષીય ભૂપતસિંહ નટુભા તુવરને ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું। બનાવ અંગે મુન્દ્રા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। વાગડવા બીએસએફની જજામ બીઓપીમાં ફરજ બજાવતા મહારાષ્ટ્રના 58 વર્ષીય જવાન સોનુવાલે મોહન પાંડુરંગને અચાનક છાતીમાં દુખાવો થતા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવતા બાલાસર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ દાખલ કરવામાં આવી હતી। એલસીબીની ટીમ માંડવી ગાંધીધામ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે ગુંદાલા ગામની સીમા રતાડિયા ગામ તરફ જતા 4 રસ્તાની નજીક દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં પામ ઓઇલનો જથ્થો સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો। હાઈવે પર પસાર થતા અલગ અલગ પામ ઓઇલના ટેન્કરોમાંથી ચોરી કરી કેરબામાં ભરી ઓરડીમાં રાખવામાં આવતો હતો। દરોડા દરમિયાન 510 લીટર પામ ઓઇલનો જથ્થો કબજે કરાયો હતો। પોલીસે દરોડો પાડ્યો ત્યારે 2 ઇસમો ટેન્કરના વાલમાંથી પામ ઓઇલ કાઢી ચોરી કરતા પકડાઈ ગયા હતા અને 1 ઇસમ નાસી ગયો હતો। પોલીસે મૂળ દુર્ગાપુરના માંડવીના હાલે ભુજના અમનગરમાં રહેતા અનવર મામદ સંધી અને કાળમેરના મધાભાઈ મંગરાભાઈ ભરવાડની ધરપકડ કરી છે, જ્યારે ગાંધીધામના કિડાણાનો જુસબ હુસેન કકલ નાસી જવામાં સફળ રહ્યો હતો। પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ત્રણેય સામે ગુનો દાખલ કરાવાયો છે। એલસીબીના ઇન્ચાર્જ પીઆઈના માર્ગદર્શનમાં ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। એશિયાના સમૃદ્ધ એવા માધાપર ગામમાં તસ્કરો ફરી એક વખત પોતાની સક્રિયતા બતાવી છે। ચોરીના બનાવથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। થોડા દિવસો પહેલા એનઆરઆઈ મહિલાના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવી લેવામાં આવી હતી, જેમાં આરોપી પકડાયા નથી, ત્યાં હવે ચોરીની ઘટનાઓ સામે આવી છે। માધાપરમાં ન્યૂ માર્થોમા નગર શ્રી હરિપાર્ક સામે આવેલ રહેણાંક વિસ્તારમાં બનાવ બન્યો હતો। ફરિયાદી રણજીત કુમાર લખિયાના જણાવ્યા પ્રમાણે તેમના બંધ મકાનના પાછળના ભાગેથી રસોડા મારફતે આરોપીઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને બેડરૂમમાં રાખેલ સુટકેસમાંથી સોનાના દાગીના અને 40,000 રોકડ મળીને કુલ 98,400ના મુદ્દામાલની ચોરી કરાઈ હતી। આ તરફ ગંગેશ રોડ પર ભક્તિનગર જલારામ સોસાયટીની બાજુમાં બાઇક ચોરાઈ હતી। ફરિયાદી રાજભર લોજારીના જણાવ્યા મુજબ તેમના ઘર પાસે પાર્ક કરેલી બાઇક ચોરાઈ હતી, જે બાબતે માધાપર પોલીસમાં ફરિયાદ થતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે।